શિવ મહાપુરાણ અનુસાર ચંદ્રના વિવાહ રાજા દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે થયા હતા. આ 27 કન્યાઓ એટલે આકાશ મંડળમાં 27 નક્ષત્ર. આ 27 કન્યામાં રોહિણી સૌથી વધારે સુંદર અને રૂપાળી હતી. તેથી ચંદ્રને રોહિણી પર વધારે સ્નેહ હતો. ચંદ્રનો રોહિણી પ્રત્યે અપાર પ્રેમ જોઈ બાકીની કન્યાઓ દુઃખી થઈ હતી. એક દિવસ આ શેષ કન્યાઓએ ચંદ્રના આ અન્યાય ભર્યા વર્તનથી કંટાળીને વાત પોતાના પિતા રાજા દક્ષને કરી. રાજા દક્ષ કે ઘણી વાર ચંદ્રને સમજાવ્યું, પરંતુ ચંદ્ર રોહિણી પ્રત્યે એટલા બધા મોહિત થઈ ગયા હતા કે તેમણે તેમના સસરાની દક્ષની વાતને માન્યા નહીં. રાજા દક્ષનો સ્વભાવ ગુસ્સાવાળો હતો, તેથી તેમણે પોતાની અન્ય દીકરીઓની સાથે થઈ રહેલા ભેદભાવને રોકવા ચંદ્રને શ્રાપ આપ્યો અને કહે છે કે જાઓ, તમને ક્ષય રોગની પ્રાપ્તિ થશે. આમ રાજા દક્ષના શ્રાપથી પ્રભાવથી ધીમે ધીમે ચંદ્ર ક્ષય રોગથી ગ્રસ્ત થવા લાગ્યા અને તેમને મૃત્યુલોય કષ્ટ થવા લાગ્યું. આ સાથે તેમની કલાઓ પણ ક્ષીણ થવા લાગી. એ પછી પોતાના રોગના નિવારણ માટે ચંદ્ર નારદજી પાસે જાય છે. ત્યાં નારદજીએ તેમને ભગવાન શિવની આરાધના કરવાનું કહે છે. તેના પછી ચંદ્ર અને રોહિણી ભગવાન શિવની આરાધના કરે છે. ચંદ્ર અને રોહિણીની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ ચંદ્રનો દોષ નિવારવા માટે પ્રદોષ કાળમાં એટલે કે ત્રયોદશીના દિવસે ચંદ્રને પુનર્જીવનનું વરદાન આપ્યું. આમ ચંદ્ર મૃત્યુની નજીક હોવા છતાં પણ તેમનું મૃત્યુ થઈ ન શક્યું. એવું પણ કહેવાય છે કે આ દિવસથી શિવજીએ પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કર્યો. ધીમે ધીમે ચંદ્ર સ્વસ્થ થવા લાગ્યો અને પૂનમના દિવસે ચંદ્રદેવ પૂર્ણ ચંદ્રના રૂપમાં પ્રગટ થયા. આ દિવસથી સોમ પ્રદોષનો દિવસ હતો. આ રીતે વિવિધ વાર અનુસાર તેના નામ અને લાભ પણ અલગ અલગ છે. જો રવિવારના દિવસે પ્રદોષ પડે તો તેને રવિ પ્રદોષ, સોમવારે પડે તો તેને સોમ પ્રદોષ, મંગળવારે પડે તો તેને ભીમ પ્રદોષ, બુધવારે પડે તો તેને સૌમ્યવાળ પ્રદોષ, ગુરુવારે પડે તો તેને ગુરુવાર પ્રદોષ, શુક્રવારે પડે તો તેને ભૃગુવાર પ્રદોષ, શનિવારે પડે તો તેને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આમ આ દિવસે વ્યક્તિએ સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્યક્રમથી પારિવારિક સફેદ રંગના કપડાં પહેરવા, આ સાથે પૂજા સ્થળ સાફ અને શુદ્ધ રાખવા, ગાયના ગોબરથી લીપણ કરવું તેમજ 5 જુદા જુદા રંગનો પ્રયોગ કરી રંગોળી બનાવી. એ પછી ઉત્તર પૂર્વ દિશા તરફ મોં રાખી બેસી શિવની પૂજા કરવી જોઈએ. આખો દિવસ કોઈ પણ પ્રકારના અન્ન ગ્રહણ ન કરવો. ધાર્મિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રતની પૂજા પ્રદોષ કાળમાં કરવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ સારી રહે છે, શુભ ફળની પ્રાપ્તિ થાય છે. એવું પણ કહેવાય છે કે આ સમયગાળામાં ભગવાન શિવની પૂજા કરવાથી ચોક્કસ ફળ મળે છે. આ દિવસે વ્રત કરનારને માત્ર લીલા મગનું સેવન કરવું જોઈએ. આ કારણ કે લીલા મગ મર્દાનગીને શાંત રાખે છે. આ સાથે જુદા જુદા ફળોનું સેવન કરી શકો છો, પરંતુ ધ્યાન રહે કે પ્રદોષ વ્રતમાં લાલ મરચાં, અન્ન ચોખા કે મીઠું ખાવું જોઈએ નહીં.